વર્ષની ઉંમરે જી 3 ફ્રેક્ચરો હોવા છતાં જી ભગવાને જે રીતે રાખ્યો છે હા એ રીતે બરાબર છે. ધર્મ અને વિજ્ઞાન બંને એકબીજાના પોષક છે, વિરોધી નથી. અંધશ્રદ્ધા અને વિજ્ઞાન બેયને મેળ ના હોય. એનો ખોટો અર્થ કરીને લાભ લેનારા છે એ પાખંડી છે. દુર્ભાગ્ય એ છે કે એમનું પ્રમાણ વધવું ના જોઈએ. ભારતમાં બહુ વધી ગયું છે. વિશ્વગુરુ બનવાની વાત જતી કરો. આપણે વિશ્વ શિષ્ય થવાનું. અરે વાહ વિશ્વગુરુ એવી જે વારંવાર જાહેરાત કરવા આવે છે મને પસંદ નથી. વીરતા પરમો ધર્મ, એકતા પરમો ધર્મ. આ આપણો પાયાનો પ્રશ્ન. મોદી જેવા બનો, યોગી જેવા બનો, અમિત શાહ જેવા બનો. અને આપણે અહિંસા ઉપર જોર માર્યા રાખ્યો. અહિંસાથી આપણે રાજ લીધું એ બરાબર, પણ અંગ્રેજો સામે જીતાય. જુનાગઢમાં ના જીતાય, હૈદરાબાદમાં ના જીતાય, કાશ્મીરમાં ના જીતાય. એટલે ગાંધીજીનો ફોટો મેં ગંગાજીમાં પધરાવી દીધો. એમ હા, જઈને ગંગાજીમાં વિસર્જન કરી દીધું. એટલે એ પછી આખા વિચારોમાં પરિવર્તન આવ્યું. અને એ પરિવર્તન એવું આવ્યું કે હવે મોક્ષ નહીં, હવે મારું એક જ લક્ષ્ય છે કે હિન્દુ પ્રજા બળવાન કેમ બને. આ તો માર ખાઈ ખાઈને મરી ગઈ, આજે માર ખાય છે. હરિઓમ હરિઓમ હરિઓમ. गुरु गोविंद दोनों खड़े काको लागू पाए, बलिहारी मेरे गुरुदेव की जिन गोविंद दियो दिखाए. श्री भक्ति निकेतन आश्रम दंताली प्रातः स्मरणीय श्री સચ્ચિદાનંદ સ્વામી ના ચરણોમાં સુધી તરત મારા વંદન. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ રામ, જય સીતારામ અને વંદે માતરમ. સ્વામીજી, આપની તબિયત કેમ છે એ પેલા વાત. 95 વર્ષની ઉંમરે જી 3 ફ્રેક્ચરો હોવા છતાં જી ભગવાને જે રીતે રાખ્યો છે હા એ રીતે બરાબર છે. અરે ચાલે છે, કામકાજ ચાલે છે. પણ જ્યારે આવી ત્યારે આજ પ્રસન્નતા, આજ મુખારવિંદ અને આવી એટલે સૌથી પહેલી વાત એક જ તે આવ્યા બેઠા, પેલા પ્રસાદી લ્યો, પ્રસાદ લીધા પછી ચાલો સીધા જમવા. હે આ સુમરન તો ખરેખર અમે બધા ભાગ્યશાળી છીએ કે આટલા નજીક છીએ અને આપનો આવી રીતે અમે અવારનવાર અમને લાભ લઈએ. આભાર આભાર. એક મુલાકાત રાણા કરણસિંહ ગનુભાની સાથે. રાણા કરણસિંહ ગનુભા યુટ્યુબ ચેનલ. આમ તો આપને પ્રશ્ન ન પૂછી શકાય, આપનું જે જીવન જે છે એ જ બધા જવાબો છે. બધા જીવન ચરિત્ર ને આપના લખેલા પુસ્તકો વાંચીએ તો એમાંથી બધા જ અંદરથી બધા મળે છે. પણ યુટ્યુબ ચેનલ એક નાની ચાલુ કરી છે, તો આપ મને 2-4 જવાબ આપો. હાજી, તો સ્વામીજી, આપ હંમેશા ધર્મને વિજ્ઞાન અને તર્ક સાથે એને તમે જોડો છો. વિજ્ઞાન તો આજના સમયમાં માણસે સાચું ધર્મ કોને કહેવાય એના વિશેની એક નાની વાત. મારું એવું માનવું છે, ધર્મ અને વિજ્ઞાન બંને એકબીજાના પોષક છે, વિરોધી નથી. ધર્મ છે એ વિજ્ઞાનથી વિરુદ્ધ ક્યારે જાય? જ્યારે ધર્મ શ્રદ્ધાની જગ્યાએ અંધશ્રદ્ધાનો આધાર બને ત્યારે. અંધશ્રદ્ધા અને વિજ્ઞાન બેયને મેળ ના હોય. વિજ્ઞાન ધર્મથી વિરુદ્ધ ક્યારે જાય? જ્યારે વિજ્ઞાન માનવતાથી વિરોધી થાય. માનવતાથી વિરોધી થાય ત્યારે ધર્મ અને વિજ્ઞાનને વિરોધ આવે. એટલે જો સાચો ધર્મ સાચી શ્રદ્ધા સાથેનો હોય અને સાચું વિજ્ઞાન માનવતા ભર્યું હોય તો આ બંનેને એક સાથે રાખી
સુમેળ કરવો એટલે એ બંને એકબીજાના પૂરક છે. પૂરક છે આ. બહુ સરસ. હાજી. હવે બીજી વાત એવી કે ધર્મના નામે ફેલાતા આડંબર અને વહેમ અને અંધશ્રદ્ધા સામે લડવા માટે આ સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ કેવો હોવો જોઈએ? પહેલી વાત તો એ છે કે દુનિયામાં જેટલી સારી વસ્તુઓ છે જી. એ બધાની નકલ થવાની. કરન્સી હોય, રૂપિયો હોય કે ડોલર હોય તો એની ડુપ્લિકેટ કરન્સી થવાની. એમ ધર્મ જ્યારે પૂજાતો હોય તો એ પૂજાનો લાભ લેવા માટે કેટલાક લોકો ધર્મનો દુરુપયોગ કરવાના જ. અને એ બધા ક્ષેત્રોમાં, માત્ર ભારતમાં જ નહીં, આખી દુનિયામાં ધર્મનો સાચો અર્થ થાય, ધર્મનો ખોટો અર્થ થાય. ખોટો અર્થ કરીને લાભ લેનારા છે એ પાખંડી છે. દુર્ભાગ્ય એ છે કે એમનું પ્રમાણ વધવું ના જોઈએ, પણ ભારતમાં બહુ વધી ગયું છે. સામાન કરન્સી હોય એની ડુપ્લિકેટ થોડી ઘણી ચાલે, પણ પછી કરન્સી કરતા ડુપ્લિકેટ વધી જાય તો ક્યાં જાઓ? તો કરન્સી ખતમ થઈ જાય. એટલે જે આડંબર છે, ડુપ્લિકેટ છે, એનો વિરોધ થવો જ જોઈએ અને એ આપણે કરવો જોઈએ. સ્વામીજી, આજના યુવાનોમાં આ ભૌતિકવાદ જે છે એ અતિશય વધી રહ્યો છે. તો એમને સાચા રાષ્ટ્રપ્રેમ અને નૈતિક મૂલ્યો તરફ એમને આપણે વાળવા હોય તો ભૌતિકવાદનો અર્થ છે હા, સુખ સગવડો ભોગવવી. હા, બહુ વધી ગઈ છે. તમને વધુમાં વધુ સુખ સગવડો ભૌતિક વિજ્ઞાનથી મળે. સારા વાહન મળે, સારું રહેવાનું મળે, સારા મોબાઈલ સારા માં કપડાં મળે, સારું જમવાનું મળે, સારી નોકરી મળે. આ બધું સારું છે, ખોટું નથી. ખોટું ક્યારે થાય? જ્યારે એ અધર્મના દ્વારા મળે. તમને નોકરી સારી મળી પણ અધર્મના દ્વારા મળી. મકાન સારું મળ્યું પણ અનીતિના દ્વારા મળ્યું. તમારી આવક સારી છે પણ અનીતિથી છે, ત્યારે એ ખોટું. જો એ નીતિ અને ધર્મના દ્વારા હોય તો તમે અબજોપતિ હો તોય સારા છે, તોય કોઈ વાંધો નથી. એટલે જે ભૌતિકવાદ છે એ અમુક પ્રમાણમાં તો આપણે સ્વીકારવા જ પડે છે, કારણ કે માણસની પ્રકૃતિ છે. તમને સારી બેસવાની જગ્યા મળે, સારું સુવાનું મળે, બધાને ગમે, પણ એ ધર્મ અને નીતિ પ્રમાણેનું હોય તો એ વાત આ કામ ધર્મનો છે. બહુ સરસ વાત કરી. હવે એક અંદરથી એક એવો પ્રશ્ન મને ક્યારેક ક્યારેક એમ થાય કે ભારત દેશને સાચા અર્થમાં એને વિશ્વગુરુ બનવું હોય તો એની સામાજિક નબળાઈઓ એવી કઈ કઈ છે જે એને છોડવી પડે? એ છોડે તો પહેલી વાત તો એ છે વિશ્વગુરુ બનવાની વાત જતી કરો. આપણે વિશ્વ શિષ્ય થવાનું. અરે વાહ, વાહ, બરોબર. વિશ્વ શિષ્યનો અર્થ છે આખી દુનિયામાં જ્યાંથી જે કંઈ સારું મળે એ શીખવાનું છે. એ રીતે જો તમે આખી દુનિયા પાસે સારું સારું શીખો તો તમારે વિશ્વગુરુ થવાની જાહેરાત કરવાની જરૂર નથી. હું તમને દાખલો આપું. અહીંયા હુયન સાંગ આવ્યો, સિંહ આવ્યો, આયાન આવ્યો, દુનિયાભરના પ્રવાસીઓ આવ્યા. અહીંથી ઘણું શીખ્યા, ઘણું લઈ ગયા અને સમુદ્રના દ્વારા વાસ્કોડી ગામા આવ્યો. બધા મોટા મોટા જેમ્સ કુક આવ્યો, ઘણા આવ્યા. આપણે બહાર કેટલા મોકલ્યા? આપણે કેટલા હુયન સાંગ પેદા કર્યા? કેમ? કારણ કે આપણે એક મિથ્યા અહંકારમાં રાજતા છીએ. અમારી પાસે બધું ન રહે, અમારે કોઈની પાસેથી કંઈ શીખવાનું નથી.
આ મિથ્યા અભિમાન આપણે પણ જો હુએન સાંગ જેવા, વાસ્કો ડી ગામા જેવા, કોલંબસ જેવા પેદા કર્યા હોત તો આપણે જે ગુલામ બન્યા એ ના બન્યા હોત. એટલે આ વિશ્વગુરુ એવી જે વારંવાર જાહેરાત કરવા આવે છે મને પસંદ નથી. કદાચ કોઈને દુઃખ થાય તો માફ કરે. ના, ના, ના. તમે મારું તો કહેવું છે બહુ સરસ વાત કરી કે બસ બધેથી શીખવાનું છે. આપણે વિશ્વ શિષ્ય થવાનું. આ વિશ્વ શિષ્ય થોડી છે. આપણે અમેરિકા પાસેથી શીખવાનું છે, ચાઇના પાસેથી શીખવાનું, દુનિયાભરના દેશો પાસે જે કંઈ સારું છે એ શીખવાનું. અને એ શીખીને આપણે એમની કક્ષામાં રમવું. પછી એમનાથી આગળ જઈ શકીએ. પણ પહેલા વિશ્વ શિષ્ય થવાનું. અરે, અરે, બહુ સરસ વાત કરી. એટલે કોઈની લીટીને અડ્યા વગર આપણી લીટી લાંબી કરી દો. હે? વાહ, વાહ, વાહ. આપણા વિશાળ પ્રવાસો, આપણા અભ્યાસ અને આપણા લેખન જે છે એ બધા વિચારો જે છે એમાંથી સમાજને સાચી દિશા મળે એના માટે એક નાની વાત. એના પરિપાક રૂપે મેં સમાજને 2 સૂત્રો આપ્યા. વીરતા પરમો ધર્મ, એકતા પરમો ધર્મ. આ આપણો પાયાનો પ્રશ્ન. તમે કલ્પના કરો કે આ દેશ ગુલામ બન્યો. ખ્યાલ આવે છે? હું એ શકો સિદ્ધિઓનો હવે એને મહત્વ નથી આપતું. કારણ કે આપણામાં પડી ગયા. પછી તો ખબર જ નથી કે કોણ સદવસ્તી છે, કોણ સિદ્ધિ. એ તો એકરૂપ થઈ ગયા. એમનું આપણને આપ્યું ને આપણું એમને સ્વીકાર્યું. ખરી ગુલામી જે છે એ મુસ્લિમોની છે. મુસ્લિમો આવ્યા, એમને આપણી પાસેથી કંઈ ના શીખ્યું. એમનું જે હતું કે જબરદસ્તી આપણા ઉપર થોપી દીધું. આપણા મંદિરો તોડ્યા, આશ્રમો તોડ્યા, જનોઈઓ તોડી, લોકોને જબરદસ્તી ધર્મ ભ્રષ્ટ કર્યા, બળાત્કારો, બધા દુઃખ એ કર્યા. એનું મૂળ કારણ શું? એનું મૂળ કારણ એ તો 1.5% પ્રજા હતી. આ જ્યારે આવ્યા ત્યારે તો અલ્પ જ હતા. મોહમ્મદ ગજની શાહબુદ્દીન ગોરી રાજ સ્થાપ્યું, 1.5% પ્રજા હતી. આપણે 99% પ્રજા હતી. 1.5% પ્રજાએ 99% પ્રજા ઉપર રાજ કર્યું તો કેમ કર્યું? કારણ કે આપણી પાસે વીરતા નથી. વીરતા કેમ નથી? એના મુખ્ય 2 કારણો. પહેલું કારણ વર્ણ વ્યવસ્થા. માત્ર ક્ષત્રિયો જ લડે, બાકીની બીજી પડ્યા બાદ હરણા સસવા કોઈના ઘરમાં હથિયાર ના મળે. ક્ષત્રિયો જ લડે. અને ક્ષત્રિયો પાછા અંદર વહેંચાયેલા, કોઈ એકતા નહીં. એટલે ક્ષત્રિયોની તુલનામાં પેલા વધારે ભારે પડ્યા. એટલે એમણે રાજ કર્યું. હું ઇઝરાયલ 2 વાર ગયો. 2 વાર મેં ઇઝરાયલ જોયું. ત્યાંની 100% પ્રજા બહાદુર. પુરુષો બોર્ડર ઉપર લડવા ગયા હોય તો છોકરીઓ આખો દેશ સાચવે, કારખાના ચલાવે, ચોકડી ઉપર મશીન ગન લઈને ઊભી હોય. 15% આરબો રહે છે ઇઝરાયલમાં. 15%. કોઈ શું ના કરી શકે, કોઈની તાકાત નહીં. કારણ કે બધા બહાદુર છે. જો આપણે વર્ણ વ્યવસ્થા ના કરી હોત અને બધાને શિક્ષિત બનાવ્યા હોત, બધાને બહાદુર બનાવ્યા હોત, બધાને વ્યાપારી બનાવ્યા હોત,
તો આપણી ગુલામી ના આવે. એવી જ રીતે બીજું કારણ છે અહિંસા. આપણું સૌથી જે સુવર્ણ કાળ છે એ મૌર્ય કાળ છે. ચંદ્રગુપ્ત મૌર્ય અહીંયા સિકંદર ચડી આવ્યો અને ચાણક્યના માર્ગદર્શન નીચે આ મૌર્ય આખા વિશાળ સામ્રાજ્ય સ્થાપિત કર્યું. કલિંગના યુદ્ધમાં 1,00,000 સૈનિકો મરાયા. કલિંગ એટલે ઓડિશા. એ 1,00,000 સૈનિકોની વિધવાઓનું રોકકડ જોયું અને એને એક શ્રમણ સાધુ મળ્યા. એને કહ્યું કે મહાપાપ કર્યું, આવું યુદ્ધ કરાય નહીં. ત્યારથી એને પ્રતિજ્ઞા કરી કે હવે હું કોઈ દિવસ યુદ્ધ નહીં કરું. યુદ્ધ નહીં કરું એના પરિણામે બધા રાજાઓ માથા ભારે થયા અને આખું સામ્રાજ્ય છિન્ન ભિન્ન થતું ટુકડે વહેંચાઈ ગયું. તમે એક કલ્પના કરી, ખૈબર અને બોલન આ બે દાડા પરદેશીઓ આવ્યા, પછી સમુદ્ર દ્વારા આવ્યા. હિમાલય એટલો વિશાળ હતો કોઈ આવી શકે નહીં. તો જે ખૈબર અને બોલનના દ્વારા આક્રાંતાઓના તાળા આવ્યા એ ખૈબર ને બોલન ઉપર આપણે હામા કેમ નાખ્યા? મેં ચાઇનામાં 3,000 માઇલ લાંબી દિવાલ જોઈ. એક સાથે 6 ઘોડા દોડે અને મને વિચાર આવ્યો આપણે ખૈબર અને બોલન તો 25 કિલોમીટર 4,000 કિલોમીટર 25 આ 25 કિલોમીટરની દિવાલ આપણે કેમ ના બનાવી? જો આપણે દિવાલ બનાવી અને ત્યાં આપણા સૈનિકો મૂક્યા હોત તો પેલા દાડા નહીં આવ્યો. બીજી વાત, અહિંસાનો અતિરેક કર્યો, એટલી હદે અતિરેક કર્યો. આજે હિન્દુ પ્રજાના મોટા ભાગના ઘરમાં કોઈના સારો ધંધો ના મળે અને એ એકદમ માયકામેલી. મારે ટાંઝાનિયા જવાનું છે, ત્યાં જંગલ જોવાનું થયું. ગાઈડને મેં પૂછ્યું અહીંયા હરણા કેટલા છે? 40 લાખ જાત જાતના હરણા છે. 40 લાખ. સિંહો કેટલા છે? 700. તો મેં કહું 700 નું રાજ ચાલે છે કે પેલા 40 લાખ નું રાજ ચાલે છે? હરણાનું રાજ ચાલતું હોય છે, આ 700 નું ચાલે. આપણી દશા આવી છે. આપણને 40 લાખમાં વર્ણ વ્યવસ્થા અને અહિંસાવાદે 40 લાખમાં મૂકી દીધા. એટલે પેલા 700 આપણા ઉપર મગ દર્યા, માછલા ધોયા. એના કારણે ગુલામી આવી અને ગરીબી આવી. એટલે આજના જે બાળકો છે એમને સૂત્ર આપવાનું, વીરતા પરમો ધર્મ. કોઈ બાળક કોઈ ગરીબ ના હોય જેના ઘરમાં કાયદેસરનું હથિયાર ના હોય. કાયદેસરનું હથિયાર હોવું જ જોઈએ. હડકાયું કૂતરું આવે તો શું લઈને જશું? એક બીજી વાત છે, આપણે કોઈ કીડી મકોડી મારવી નથી, પણ ગીતાની અહિંસા જુદી છે. ગીતા કહે છે જે આતતાઈ હોય એને તો મારવો જ જોઈએ. જે આતંકવાદી છે, જે બોમ્બ ફોડે છે, નિર્દોષોને મારે છે, એના ઉપર અહિંસા ના હોય. એને પતાવો તો પુણ્ય થાય તમને, એ જ રાજા કહેવાય.
અને એ કામ આજની સરકાર કરે છે. યુપીનો યોગી કરે છે હા. અને યોગીનો જય જયકાર થાય એ મારો સંદેશ છે. મોદી જેવા બનો, યોગી જેવા બનો, અમિત શાહ જેવા બનો. બહુ સરસ વાત કરી. હા. સ્વામીજી, મને એક પ્રશ્ન નાનપણથી મગજમાં ઉભરે છે હા. કે મનોજ ગોળીએ સોમનાથ, આપણું સૌરાષ્ટ્રનું મંદિર જે છે એને કે 16-17 બનાવ્યું. તો મને એમ મગજમાં થાય કે ઓલો કે આમ ધ્યાન દો આવતા આવતા બીજા રજવાડો બધા નહીં આવતા હોય, રાજપૂતોના બધા ક્ષત્રિયોના બધા નહીં આવતા હોય, બરાબર, પોતાના કે ભાઈ આ થોડું જઈ રહ્યું છે તો એને ત્યાં એને આપણે વાળીએ, બરાબર. તો એ સમયમાં એમ કહેવાય કે હનીસિંહ ગોયલ, બરાબર, એ ત્યાં સોમનાથની સખાવતે જઈ અને પોતે ત્યાં એ શહીદ તો આ રાજપૂતોની અંદરમાં આ કઈ ખોટ હતી? હા. આ કઈ એટલે એમાં હું તો એવું કહીશ કે એમાં ઈર્ષા જ હતી, બીજું કઈ હતું નહીં. મારી વાત સાંભળો. જરા લાંબી વાત છે. હાજી. મોહમ્મદ ગજની છે, હા. અફઘાનિસ્તાનનું ગજની એક નાનું છે. હા. જી. અને એનો દાદા બૌદ્ધ ધર્મી હતો. સુખજી. હા. એનો આ વારસદાર નોવાજ કરે. પણ આ કદરૂપો હતો. ગજનીને દીકરાના ચાદર હતા. એટલે કે એનો બાપ એને ગજની ગાદી ઉપર બેસાડવા નતો માંગતો. એના ભાઈને બે આવ્યું, આવતા ભાઈને. હા. એટલે પહેલું કામ એણે એ કર્યું, ઓચિંતાનો હુમલો કરી આવકાભાઈને મારી નાખી અને ગજની ઉપર ગાદી હતી. પહેલું પરાક્રમ. પછી અફઘાનિસ્તાન છે એ વીર પુરુષોનો દેશ અને અસલ આર્યોનો દેશ છે. ઓ, એટલે આપણે આજે જે પખ્તુન કહેવાય છે એ ખરા આર્યો છે, સાચા આર્યો છે. એટલે છોકરો 12 વર્ષનો થાય ત્યારથી જ એની ઈચ્છા થાય કે હું એક બંદૂક રાખું, અરે વાહ. એક બંદૂક રાખું. એની મહેચ્છા એ. આપણા છોકરાઓ કોનું રાખે, હા. કોનું મહિલાઓને કોનું લાવી આપે. પેલા કે કોનું લાવો ને તો અમારું જ છે ને. વાહ. હા. લાવો, બરાબર છે. એટલે અફઘાનિસ્તાનમાં એક માણસ પાસે ઘોડો અને શસ્ત્ર શસ્ત્ર એ હોય. તૈયાર હતા અને એના કબીલાઓ હતા. મારો 100 માણસનો, તમારો 200 માણસનો, તમારો 500 માણસનો. એવા બધા કબીલાઓને દાંડી પીટાવીને જાહેરાત કરી કે આપણે હિન્દને લૂંટવા જવું પડે. ત્યાં સોનાના ઢગલા છે, આપણે જેને આવવું હોય એ આવે. વગર પગારે બધા માણસો ભેગા થયા. કોઈ પગાર નહીં. પગાર કેટલો કે જે લૂંટ મેળવો એમાંથી 5મો ભાગ તમારે સેનાપતિને આપી દેવાનો, 4 ભાગ તમારે. ઓહો. પણ આ બધું સાચું, પણ એ જ્યારે આવ્યા તો આ લોકો આપણી પ્રજા જે આપણા રાજા મહારાજ એને વાળી કેમ નથી? એટલે એને પહેલા રિસર્ચ કર્યું, 5 નદીઓ પાર કરવાની પંજાબની. પંજાબ. 5 નદીઓ પાર કરવા માટે 300 મોટા નાવ બનાવ્યા. ઓહો. એમાં હાથી, ઘોડા, ઊંટ, બધા સરંજામ માણસો એ બધું ભરીને નદીઓ પાર કરી. કેટલું મોટું આયોજન હતું. અને એ મુલતાન આવ્યો અને ત્યારે મુલતાનમાં પેલો રોજા રાખે એ મહિનો ચાલુ થઈ ગયો, રમજાન મહિનો. રમજાન. એટલે આખો મહિનો એ મુલતાન રહ્યો રમજાનના રોજા રાખવા માટે. એને આ મુલતાનની ત્યારે તરફથી જે લૂંટફાટ ચલાવી આપણા હિન્દુ વેપારીઓ પાસેથી, એમાંથી અઢળક સોનું, ચાંદી અને હીરા માણેક થઈ ગયા.
એમાંથી એને 20,000 ઊંટો કર્યો. કારણ કે એને આખું રણ પાર કરવું ઊંટો વિના પાર ના. 20,000 ઊંટો આપણા પૈસા. એ 20,000 ઊંટોમાં 10 દિવસ ચાલે એટલી ખાધા ખોરાકથી, એટલું ઘાસ ને એટલું પાણી મળ્યું. અને એ રીતે એને રણમાં જપ લાગ્યું. 10 દિવસની જગ્યાએ 8મા દિવસે લોધરવા પહોંચ્યો. લોધરવા તમે ગયા છો? જૈનોનું મોટું દેવ, બહુ મોટું દેવ. જૈનો સમજી ગયા કે કોઈ લૂંટારો આવી રહ્યો છે. એમને દાપણ વાપરી અને મૂર્તિઓ હતી આગી પાછી કરી નાખી અથવા નાખી દીધી. લોધરવા આવીને લૂંટી લીધી. લોધરવા લૂંટી લીધી. ત્યાંથી પછી ત્યાં આગળ વધ્યો અને આગળ વધ્યો. એની પાસે 1,15,000 નો રચના. એ સમયમાં 1,00,000 નડવૈયા, 15,000 બરદાસી. તંબુ બાંધે, રસોઈ કરે, એ બધું કામ કરે. 1,15,000 કેટલું મોટું આયોજન. એક પછી એક જે આપણા નાના મોટા કરતા 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 એ અહીંયા આવ્યા મોઢેરામાં 20,000 રાજપૂતો ભેગા થયા. 20,000 રાજપૂત બહાદુરીથી લડ્યા. મારે કહેવું ના જોઈએ, એ સમયમાં રાજપૂત સૈનિકો, રાજપૂતો અપીલના રસ્તા પર ચડી ગયેલા. એટલે વ્યસન કરે તો જ લડી શકે. હમણાં સુધી હજુ ચાલતું હતું, હવે ઓછું થયું. એ 20,000 ને કાપી પછી એના સામે કોઈ ના થયું. સોમનાથ પહોંચ્યો ત્યાં સુધી કોઈ સામે ના થયું. બધા જાણે કે ભાઈ મોહમ્મદ આવ્યો. પણ પૂજારીઓએ કહેલું તમે ચિંતા ના કરો, આ દેવોનો દેવ એની ત્રીજી આંખ ઉઘાડશે, બાળીને ભસ્મ કરશે. ત્યારે સોમનાથનો નાનો કોટ કિલ્લો, એના ફરતે મોહમ્મદે પોતાની સેના ગોઠવી દીધી. અને તમે કહો છો ને અમીરજી, એ અમીરજીએ ચડેલો શહીદ કર્યો. એવું કહેવાય છે સોમનાથમાં એને 2.5 મણ જનોયો કાપી. દરિયામાં લોકો ભાગી ગયા હતા, એને પકડી મૂર્તિ તોડી. એનો આવવાના અનેક કારણોમાંનું એક કારણ હતું મંદિરનું સોનું. મંદિરોમાં એટલું બધું સોનું. એવું કહેવાય છે કે મંદિરમાં જે ઘંટ વાગતો હતો એની જે સાંકળ હતી 200 મણ સોનાની હતી. એટલું બધું સોનું. અને આ બધાના કારણે આવ્યો લૂંટ્યો. ચાલો એટલે મારો મુદ્દો એ કે 2 વાતો. એક તો આપણને વન વ્યવસ્થાએ દુર્બળ બનાવ્યા. અમુક માણસો ડરે, અમુક માણસો જ ભણે. એક જ દાખલો તમને આપું. માનો કે આ પાટીદાર આજે કેટલા બુદ્ધિશાળી છે જીવનના બધા ક્ષેત્રો. કોઈ શંકરાચાર્ય બની શકે જ નહીં. એને ખેડૂત જ બનવાનું. અને વરસાદ આજે ખેતર, દુકાળ ઉપર દુકાળ, દેવાદાર ઉપર દેવાદાર, મોટી દશા. હવે ખેડૂતની આ દશા, તો એના આધારે જીવનારા વસવાયા. સુથાર, લુહાર, ધાંચી, પચી, એની તો દશા જ કરે. એટલે એક તો વન વ્યવસ્થાએ આપણને ગુલામ બનાવ્યા, ગરીબ બનાવ્યા. અધૂરામાં પૂરું અહિંસા આવી, એને સસલા બનાવ્યા.
એક આખો મારો તો બીજો ગાળ હોત પાછો ધરો. કોઈ જગ્યાએ વણિયાના પાળિયા જોયા? વણિયાના પાળિયા જોયા? સૌરાષ્ટ્રમાં હા, ગામે ગામ પાળિયા, હા, પણ અમારે ભાઈ નથી. પણ કોઈ વાણિયા લડે જ નહીં. આ બીજાને આગળ કરી દે. આગળ. આપણને સસલા બનાવે. એટલા માટે કહું, આ બે રોગ ઓછા હતા. એને વધારે કર્યા ગાંધીજીએ. ગાંધીજીએ વધારે કર્યા. અને એટલે 1962 નો યુદ્ધ આપણે ભૂલી રીતે હાર્યા. ભૂલી રીતે હાર્યા. ત્યારે કાશી યુનિવર્સિટીમાં ભણતો અને મને બધું રિસર્ચ કરવાની હતી. ત્યારે આપણી ઉંમર કેટલી? મારી ઉંમર એ વખતે 25-27 વર્ષ. સામે આપણો ખોટો જ. બહુ સરસ થાય. કેમ હાર્યા આપણે? કારણ કે વિનોબા અને ગાંધીજીએ અહિંસા, સેનાને વિખેરી નાખો, સેના ના જોઈએ, શસ્ત્રો પાછળ ખર્ચો ના કરવો જોઈએ. એ વખતના જનરલ હતા સિમૈયા. સિમૈયાએ રાજીનામું આપી દીધું. ઓહો. આવી સેના મારા કામની નહીં. હા. દીપો હોય ને પછી એને શું કરવાનું? તે વખતે. અંગ્રેજો 16 ફેક્ટરીઓ મૂકીને ગયેલા, એમાં પ્રેશર કુકર બનાવવામાં શસ્ત્રોની જગ્યાએ. શસ્ત્રોની જગ્યાએ. એ સારી ગયો. અરે, અને નહેરુને આભાર નથી. એટલે આ બે બહુ જાતો. એ બે ના હોવું. અહિંસા પરમો ધર્મ કરો, પણ પહેલા વીરતા પરમો ધર્મ. સિંહની અહિંસા, સસલાની અહિંસા નહીં. સસલા છે ભેગા અહિંસા પરમો. તો અહિંસા ને બીજું શું કરવાનું? એક પ્રશ્ન હજુ અંદર ક્યારેક એમ થાય કે દીર્ઘ દ્રષ્ટિવાળા આવા સદાપણ થાય કે જેમણે આ બધા રજવાડાને એકત્રીકરણ કર્યું. એમને વડાપ્રધાન બનાવ્યો હતો આ દેશને. આ દેશનું મોટામાં મોટું દુર્ભાગ્ય. મારું પુસ્તક છે, જો સરદાર સાહેબ વડાપ્રધાન બન્યા હોત તો એ વાંચજો જરૂર. મોટામાં મોટું. અને ના બનવા દીધા ગાંધીજીએ. એમને 15 માંથી 14 વોટ મળેલા. નહેરુને એકે નહીં મળ્યો. છતાં પણ કૃપલાનીને કહી અને ગાંધીજીએ નહેરુને કહ્યા. અને સરદારે માથું ઝુકાવી દીધું. આ મોટામાં મોટી આ દેશની દુર્ગતિ. ત્યારથી તુષ્ટિકરણ શરૂ થયું. તુષ્ટિકરણ. એટલું તુષ્ટિકરણ કે આજે અડધો ભારત અડધું પાકિસ્તાન બની ગયું. જો સરદાર વલ્લભભાઈ પટેલ પ્રધાનમંત્રી બન્યા હોત તો આજે ઘણા પ્રશ્નો હોત જ નહીં. હું તમને એમ કહું કે આપણે અહિંસાના દ્વારા નિજામ લીધું, અહિંસાના દ્વારા જુનાગઢ લીધું, અહિંસાના દ્વારા કાશ્મીર લીધું. તમારી અહિંસા ક્યાં ગઈ? અહિંસા તો અંગ્રેજોની સામે ચાલે, નિજામની સામે ના ચાલે, જુનાગઢના સામે ના ચાલે, કાશ્મીરમાં ના ચાલે. એ તો અંગ્રેજો હતા, એ કાયદાને માન આપતા હતા. એટલે તમને પકડે પછી છોડી મૂકે એથી એમના હાથે હોય. બીજા એટલે હાથે અહિંસા ચાલે. અહિંસાનું છે જેટલું ગાંધીજીનું છે એટલું જ અંગ્રેજોનું છે. અંગ્રેજોની સામે જો હિટલર હોત તો પછી ગાંધીજી સફળ થાત ને. ચાલો આવે. હવે બસ છેલ્લે એક જ ખાલી પ્રશ્ન કે આજે માણસ જે છે એ બહારથી ઘણો સુખી દેખાય બરાબર, પણ અંદરથી એકદમ ભાંગી પડેલો અશાંત છે. તો એને આંતરિક શાંતિ મળે એના માટેના 2 શબ્દો સમજાવો. એ મુદ્દો બહુ મહત્વનો છે. એનું એક મુખ્ય કારણ છે આપણા જીવનમાં સુખ દુઃખ લાવનારા મુખ્ય 3 કારણો: ધર્મ વ્યવસ્થા,
સમાજ વ્યવસ્થા અને રાજ વ્યવસ્થા. આ ત્રણેય જો બરાબર હોય તો માણસ સુખી થાય. ધર્મ વ્યવસ્થા સ્ત્રીને શીખવાડે છે તારે પતિવ્રતા થવાની, સીતા જેવું થવાનું, શૂર્પણખા જેવું નહીં થવાનું. એના કારણે આજે લાખો સ્ત્રીઓ જીવન તમે આદર્શ હજુ આ આદર્શના કારણે. પણ હવે એ વ્યવસ્થા તૂટવા માંડી છે. એવી જ રીતે સમાજ વ્યવસ્થા, એ સમાજ વ્યવસ્થા પણ તૂટવા માંડી છે. હવે કોઈ સમાજનું નિયંત્રણ રહ્યું નથી. તમારાથી આ ના થાય, આવું ના કરાય, એવો ડર કોઈને રહ્યો નથી. તમારા આવા કપડા ના પહેરાય, તમે મને પૂછનારા કહો, હા હું ગમે તે કરું. અને રાજ વ્યવસ્થા, હવે રાજ વ્યવસ્થા એટલી બધી ભીડી છે, એટલી બધી ભીડી છે કે કહેવાની વાતમાં શરમ આવે. ન્યાયાલયમાં સાચું કરતા ખોટું સાબિત કરવાના વધારે કરતું. સાચા માણસો બધા જ્યારે ખોટા નિર્દોષ છૂટી જાય. આ ત્રણ વ્યવસ્થાઓ સારી હોય. આ ત્રણ વ્યવસ્થાઓ જોવી હોય તો તમારે અરબ દેશોમાં જવાની. અરબ દેશોમાં હું ગયો, નમાજનો ટાઈમ થાય, સોના બજાર હોય, સોનાની લગડીઓ, દુકાનો ખુલ્લી મૂકીને લોકો નમાજ પઢવા. કોઈની તકાત નહીં, કોઈ સોનું ચોરે. કેમ? હાથ કાપી નાખે. હાથ કાપેલા કેટલાક માણસો તમને જોવા મળે. અરેરાટી થાય. એના કારણે કોઈની તાકાત નહીં કાપી ચોરી. એવી ધર્મ વ્યવસ્થા. આપણે જે ધર્મ વ્યવસ્થા કરી, હવે માનો કે દલિત છે, એને અડાય નહીં. હવે તો ઘણું ચાલ્યું ગયું, ઘણું ઓછું થયું. કોઈ વાત તમે દલિત છે ને જોયું, આવો વ્યવહાર અમારી સાથે ના આવે. એ પછી બીજી બાજુ વળે ને. એ પણ તમને કહું, આ વ્યવસ્થા કરનારા જે હતા એના જ પુત્રોએ સુધારાવાદી થયા. ઓહ, રાજા રામમોહન રાય બ્રાહ્મણ છે, જી, હાજી, સતી પ્રથા એને બંધ કરાવી. જી, દયાનંદ સરસ્વતી બ્રાહ્મણ છે. બરાબર છે. એને જ નાત જાતના ભેદ દૂર કર્યા. હાજી, એટલે જે ભૂલો પૂર્વજોએ કરી એ ભૂલો એમના પુત્રોએ સુધારી. આંબેડકરને વિલાયત ભણવા મોકલનારા બે બ્રાહ્મણ પ્રોફેસરો હતા પુરાના. એને ગાયકવાડને ભલામણ કરી, આપણે નોકરી આપો. આ છોકરો બહુ છે, એને શિષ્યવૃત્તિ આપો અને વિલાયત. એટલે જે ભૂલો બ્રાહ્મણોએ કરી એ સુધારી પણ બ્રાહ્મણોએ. અને આજે પણ મારું પુસ્તક છે અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા. 3 વર્ષ સુધી કોઈ છાપ્યું નહીં. ઓહો, માર નથી ખાવો, અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા. વાંચ્યો. જરૂર વાંચજો, હું પણ વાંચ. 3 વર્ષ સુધી કોઈ વાંચ્યું નહીં. અરે, છેવટે એક બ્રાહ્મણે છાપ્યું. ઓહ, હિંમત કરીને બ્રાહ્મણે, પછી અમારા ગુર્જર વાળાએ પછી છાપ્યું. એટલે આ ભૂલ કરનારા ભૂલ સુધારી. અને આજે પણ આ દેશમાં દરેક ક્ષેત્રમાં સૌથી મોટામાં મોટું પ્રધાન હોય તો બ્રાહ્મણો છે. રાજકીય ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં, ધાર્મિક ક્ષેત્ર, વિજ્ઞાન ક્ષેત્રમાં 10 મોટા ઇનામો દક્ષિણના ભારતના 2 બ્રાહ્મણોએ લીધા. આયંગર ને 2 બ્રાહ્મણો. એટલે બુદ્ધિશાળી પ્રજા. એટલે એ, અને આજે મને સૌથી વધારે સમજી શક્યા હોય તો બ્રાહ્મણો સમજી શક્યા. બીજાની તુલનામાં સમજાકા માણસે પહેલા બહુ વિરોધ કર્યો,
બહુ વિરોધ એટલે બહુ મારી નાખે એટલો વિરોધ કર્યો. પછી એ જ સમજ્યા ના ના અમે બિલકુલ સાચી વાત છે. આપણે તો આખો સમાજ સમજી શક્યા છે, દેશમાં ને વિદેશમાં. હું સમજી અમેરિકા, કેનેડા, દુનિયાના 100 દેશો, હા, એક દેશ એવો નહીં. હા. ઉત્તરથી બધા દક્ષિણ, બધા માને છે બધા. પૂર્વથી પશ્ચિમ, ભગવાનની વગર પૈસે. એને બસ પરમ કૃપાળુ પરમાત્માને ઠાકોરજીને હું પ્રાર્થના કરું છું. રાધા કૃષ્ણ બેઠા છે ત્યાં આગળ, બરાબર. આપ તંદુરસ્ત રહો, હસતા બોલતા ને આનંદમય રહો. બસ એવી અમે ઠાકોરજીને પ્રાર્થના મારા કરીએ છીએ. વિચારોને પરમાત્માને તમારી ટ્યુબના દ્વારા લોકો સુધી મૂકવાનો તમે પ્રયત્ન કર્યો એ બદલ તમારો આભાર અને તમને ધન્યવાદ. હરિઓમ. એક મુલાકાત રાણા કરણસિંહ ગનુભાની સાથે, રાણા કરણસિંહ ગનુભા યુટ્યુબ ચેનલ. અને આજે સરસ મજાની એક નાનો એવો, બરાબર, પણ એમાં હજુ એક બાકી રહી ગયું. મનુષ્ય તરીકે આપણે જે કીધું, હા રાઈટ, મનુષ્ય તરીકે આ ધરતી પર આપણે આ જન્મ લીધો છે, તો એનું મૂલ્ય જે છે એના માટે એક નાની એવી રીતે વાત કરીએ. મારો એક તમારે શું સમજવું? હા, મારો એક પુસ્તક જી કયો. દેવાલયથી દેહાલય. દેહાલયથી દેહાલયથી દેવાલય, દેવાલયથી દેહાલય. દેવાલયથી દેહાલય. આપણે ત્યાં ચોક્કસ વાંચીશું. કેટલા મહાપુરુષો થયા જી ધાર્મિક ક્ષેત્રમાં. જી. બધાએ પરલોક 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 ભલે રહ્યો, સુધારો, આ લોકને બગાડીને નહીં. આ લોકને છોડો, પત્નીને છોડો, ઘર-બાર છોડો, નોકરી ધંધો છોડો, ભિક્ષુ થઈ જાઓ. બુદ્ધ અને મહાવીરની પાછળ હજારોના ટોળા. તમે દેશનો ક્રીમ બનો, આખો ભિક્ષુ બનાવી દીધો. અને પરલોક નિર્વાણ નિર્વાણ. અરે નિર્વાણ ભલે રહે, પહેલા આ લોકને સુધારો. આ લોકમાં ખાવાનું અનાજ નથી, પીવાનું પાણી નથી, સારું છાપરું નથી. એટલે પહેલા આ લોકને સુધારો, પછી પરલોક આપોઆપ સુધારો. હરિઓમ. ખૂબ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ. અસ્તુ. હરિઓમ.